અને અત્યારે જે પરિસ્થિતિ જે બતાવી રહ્યો છું, તમને પણ રડવું આવશે, તમને પણ દુઃખ થશે કે આ છે આપણા ભારતનું ભવિષ્ય. વિડીયો ખૂબ શેર કરજો. કેમ બધા બેઠા છો ભાઈ અહીંયા? કોણ પેલા તમે બધા કોણ છો એમ કહો પેલા. આ જગ્યા કોની છે? આ જગ્યા કોની છે? આ તમારી હોસ્ટેલ છે? આ ગેરકાયદેસર કબજો નહીં કર્યો તમે લોકોએ? મને તો એવું લાગે છે કે તમે બધા ગુંડાઓ છો, તમે બધા ચોર છો ને અહીંયા આગળ લૂંટવા આવ્યા છે એવું લાગે છે મને તો. હે? અહીંના જ વિદ્યાર્થીઓ છો? કેટલા વર્ષથી રહો છો અહીંયા? 2 વર્ષથી. કઈ ના છો તમે? ડેડિયાપાડા, છોટાઉદેપુર. કઈ ના છો ભાઈ તમે? દાહોદ ના. કેટલા વર્ષથી રહો છો અહીંયા? 7 વર્ષથી અહીંયા રહો છો. તો આ બધું તો બંધ છે, કેમ ના રહો છો તમે લોકો અહીંયા? બિલ્ડિંગ ખાલી કરવાનું ચોથાની 28 ખાલી કરાવી દીધી હતી એન્ડ પછી એડમિશન પ્રોસેસ નહીં કરતા. અમે સરને બહુ રિક્વેસ્ટ કરીએ, કોઈ અમને જવાબ આપતું નહીં, કોઈ કર્મચારી એટલે ચોથા મહિનામાં અમને ખાલી કરી અમારે ચાલુ એડમિશન અમને ચોથા મહિનામાં જ હોસ્ટેલ ખાલી કરાવી દીધી. અમારી એક્ઝામ અમુકની આ સરકારી છે ને? તમામ ખર્ચો સરકાર ઉઠાવે છે ને? તમને શું કીધું? અમને ચાલુ એડમિશન અમને હોસ્ટેલ તૂટી પડવાના આવેલી છે. આજે તૂટી પડવાની તૈયારી છે એવું કે છે? તો આ છોકરા એવું કહી રહ્યા છે કે હોસ્ટેલ તૂટી પડવાની છે, એટલા માટે આ લોકોને ખાલી કરાવી દીધું. ભાઈ ખાલી કરાવી કઈ મોકલે તમને? ઘરે મોકલી દીધા. ચાલુ કોલેજે અમને છોડ્યું. ચાલુ કોલેજે તમને ઘરે મોકલી દીધા બધાને? એક પણ છોકરો નહીં?